દળવા વિસ્તાર આવે છે ત્યાં સૌની યોજનાનું પાણી આવે છે અને મેં 2 દિવસ પહેલા જોયું પણ તો ગામ લોકોની એવી અપેક્ષા છે કે ભાઈ એક સાઈડ પાણી આવે છે અને 2 બાજુ પાણી આવવા માંડે તો ગામની બધી જમીનો છે એ પાણીદાર થઈ જાય અને આપણો ખેડૂત સક્ષમ થાય અને નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે કે ખેડૂતોને ડબલ આવક થાય એ આવક થાય ત્યારે અમને આત્મસંતોષ થાય. એ લોકો ખોબલે ધોબલે અમારી ઉપર વરસી જવાના છે. અમે છેલ્લા 5 વર્ષથી મેં પણ કામ કર્યું છે. મારા કરતાં છેલ્લા 30 વર્ષથી અમારા વડીલ આગેવાન વરિષ્ઠ આગેવાન જયરાજસિંહ જાડેજાની જે અહીંયા છબી છે, હું એવું માનું છું કે 2 પક્ષની ડિપોઝિટ ડૂલ થવાની છે. ખેડૂતોને પણ 10,000 કરોડનું પેકેજ આપ્યું છે. ગ્રામ્ય ખેડૂત મજબૂત થયો છે. ગામડાની આવક વધી છે. મગફળી વેચાતી લઈ લઈ છે. સિંગદાણા બધી વસ્તુ લઈ છે. ચણામાં અત્યારે પણ ખરીદી ચાલુ છે. રોડ રસ્તાના કામ બધા ટેન્ડર પાસ થઈ ગયા છે. રોડ રસ્તા બની જવાના છે. વધીને ઇલેક્શન પૂરી થાય ત્યાં સુધીમાં 2 મહિનામાં અમારા તાલુકાના કોઈ એવા રોડ રસ્તા નહીં હોય કે જે ન બન્યા હોય. અને ખૂબ સારી રીતે મગફળી બધાનો સમાવેશ થાય છે. મિત્રો, ખાલી ગોંડલ પૂરતું નથી કહેતા, આજુબાજુના સગાવાલા પણ એમ કે છે ભાઈ ગોંડલ જેવી વ્યવસ્થા ક્યાંય ન હોય તો અમે ખેડૂતો માટે ફર્સ્ટ પ્રાયોરિટી આ રાખીએ છીએ. ઉનાળાના આકરા ઉકળાટ અને તપતા તડકાઓની વચ્ચે અત્યારે ગામડાની ગલીઓથી માંડીને શહેરની શેરીઓ સુધી ફક્ત એક જ ચર્ચાઓ થઈ રહી છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તેમાં પસંદગીનો કળશ કોની પર ઢોળાશે. ત્યારે હાલ આપણે અલગ અલગ જે કહી શકાય બેઠકો પર અત્યારે જે ચૂંટણી પ્રવાસ કરી રહ્યા છીએ, ત્યારે હાલ આપણે રાજકોટ જિલ્લા પંચાયતની મોવૈયા બેઠક પર છીએ અને ત્યારે અહીંના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રાજુભાઈ ડાંગર, તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. રાજુભાઈ, વાત ગુજરાતીમાં સૌપ્રથમ તો આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને આમ જોઈએ તો જે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે, આપ તો અગાઉ પણ 5 વર્ષ જે કહી શકાય કે રહી ચૂક્યા છો, તો કયા એવા કામો છે જે ખાસ કરીને, કારણ કે આને તો પાયાની ચૂંટણી કહેવાય છે, લોકોના પાયાના પ્રશ્નો હોય છે, જે પાણી માંડીને ખેડૂતથી માંડીને અનેક એવા પ્રશ્નો, તો કયા એવા કામો છે જે સૌપ્રથમ આપની કરવાની ઈચ્છા છે અથવા થોડા બાકી છે તો તેને આગળ તમે કરવા માંગશો? ખાસ કરીને શિક્ષણ ઉપર આપણે ભાર આપવો પડે. ગ્રામીણ લોકોને શિક્ષણ મળે, એના બાળકોનો વિકાસ થાય, એ હોશિયાર થાય, એની તૈયારી રાખવી પડે. એના માટે નવા શિક્ષકો વધારે મળે અને સામાન્ય માણસનો દીકરો છે એ સરકારી સ્કૂલમાં ભણે અને એને શિક્ષણ વધે, એની ઉપર આપણે ખરેખર વધારે મહત્વ દેવું જોઈએ ભાઈ. રાજુભાઈ, ખાસ કરીને આમ જોઈએ તો ખેડૂતો છે તે ખૂબ મહત્વનો, આમ કહેવાય કે આપણો દેશ તો કૃષિ પ્રધાન દેશ છે ને ખેડૂતોમાં આમ જોઈએ તો ખેડૂતો પર જ મદાર રહેલું હોય છે. તો ખેડૂતોને લગતા કે એવા કામો છે જે તમે કર્યા છે અને હજુ પણ એમાં કહી શકાય કે હજુ તમે કરવા માંગો છો? છેલ્લા ઘણા સમયથી દર વખતે અમારે મગફળીની ખરીદી ગોંડલ તાલુકામાં હોય છે. એ અમારા વરિષ્ઠ આગેવાન, સૌના લોકપ્રિય માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, એમના દીકરા ગણેશભાઈ, અમારા બાઉભાઈ ટોળિયા, અલ્પેશભાઈ ઢોલરિયા, આ બધાની આગેવાનીમાં અને સહકારી સંસ્થાઓને કામ અમે હોપી અને જે નિગમમાં ખરીદી થઈ છે તો અમારા વિસ્તારનો એક પણ ખેડૂતનો માલ બાકી રહેતો નથી અને ખૂબ સારી રીતે મગફળી બધાનો સમાવેશ થાય છે. મિત્રો, ખાલી ગોંડલ પૂરતું નથી કહેતા, આજુબાજુના સગાવાલા પણ એમ કે છે ભાઈ ગોંડલ જેવી વ્યવસ્થા ક્યાંય ન હોય તો અમે ખેડૂતો માટે ફર્સ્ટ પ્રાયોરિટી આ રાખીએ છીએ. ખાસ કરીને ખેડૂતોના કેવા પ્રશ્નો હોય છે, તમે પણ જોયા હશે ને તમે અગાઉ કામ પણ કર્યું હશે, તો ક્યાં એવા કામો છે જે થઈ ચૂક્યા છે? ખેડૂતોને ખાસ કરીને ગામડાની વ્યવસ્થામાં કહીએ તો અત્યારે જે હું પહેલાં લઈ લઉં તો એ મારો વિસ્તાર હતો દેરડી કુંભાજી. ત્યાં ખેડૂતોને નાના મોટા પાણીના પ્રશ્નો હોય છે, ખાસ કરીને વીજળીના પ્રશ્નો હોય છે કે એને રાત પાડી હોય તો હેરાન થતા હોય, તો એને બદલે આપણે દિવસ પાડી ગવર્મેન્ટે કરી દીધી છે. તો 8ને બદલે 10 કલાક એને લાઇટ રેગ્યુલર મળે. કાંઈ એનો પ્રશ્ન આવે તો અમે એનો સોલ્વ કરાવીએ. પછી જે કંઈ મારા વિસ્તારના ગામડા વડિયા ડિવિઝનમાં હતા એની માટે અમે 9 સબસ્ટેશન ઊભું કરીએ છીએ અને દેરડી ડિવિઝનમાં બધા લોકોને ડાયવર્ટ કરી અને નજીકના ગામને એક જ ડિવિઝનમાં બધા ખેડૂતો રાજી રહે એવી રીતે એને JBના પ્રશ્નો સોલ્વ કર્યા છે. એની મગફળીની ખરીદી હોય તો કોઈ પણ નિગમમાં જાવ તમે, અમારે અહીંયા 5 સંસ્થાઓ કામ કરતી હતી તો બધામાં એકાબીજાનો સમાવેશ અમે 100% પૂર્ણ કર્યો છે. રાજભાઈ, આમ જોયું તો અત્યારે જે તાપમાનનો પારો ઊંચો છે પરંતુ તેનાથી પણ વધુ રાજકીય ચર્ચાઓનો પારો ઊંચો છે, તો તમે અત્યારે લોકો વચ્ચે જતા પણ હશો, તો ખાસ કરીને જ્યારે પ્રચાર માટે જતા હો છો ત્યારે લોકો શું કહેતા હોય છે, કેવો પ્રતિસાદ છે? આપ ભારતીય જનતા પાર્ટી તરફથી ઊભા છો તો લોકો શું કહી રહ્યા છે? લોકોનો ખરેખર ખૂબ સંપર્ક કર્યો છે અને એ લોકો ખોબલે ધોબલે અમારી ઉપર વરસી જવાના છે. અમે છેલ્લા 5 વર્ષથી મેં પણ કામ કર્યું છે. મારા કરતાં છેલ્લા 30 વર્ષથી અમારા વડીલ આગેવાન વરિષ્ઠ આગેવાન જયરાજસિંહ જાડેજાની જે અહીંયા છબી છે, જે લોકો અમને મિર્જાપુર તરીકે ઓળખે છે, એ વાત હાવ તદ્દન ખોટી છે. ખૂબ લોકો મત દેવાના છે
અને ખૂબ મોટી જંગી બહુમતી અમે લોકો જીતવાના છીએ અને લોકોનો પણ અમને ખૂબ સારો પ્રતિસાદ છે. તો શું કહેશું કે આ ચૂંટણી કઈ રીતે અલગ છે? આપના માટે શું એવા કામો છે કે તમને લાગે છે કે થોડા ચેલેન્જિંગ છે અથવા એ કરવાના તમને લાગે છે કે આ વખતે જરૂરી છે 2024? ગયા વખતે ચોમાસું લાંબો સમય આવેલો, એના હિસાબે રોડ રસ્તાના કામ બધા ટેન્ડર પાસ થઈ ગયા છે, રોડ રસ્તા બની જવાના છે. વધીને ઇલેક્શન પૂરી થાય ત્યાં સુધીમાં 2 મહિનામાં અમારા તાલુકાના કોઈ એવા રોડ રસ્તા નહીં હોય કે જે ન બન્યા હોય. આજની તારીખે પણ તમે અમારા મોવૈયા વિસ્તારમાં જાઓ, મારા દેરડી વિસ્તારમાં જાઓ કે કોલીથલવાળા વિસ્તારમાં જાઓ, ત્યાં બધી જગ્યાએ રોડ રસ્તાના કામ પરફેક્ટ ચાલુ છે અને આપ પણ જોઈ શકો છો. ઓકે, ખાસ કરીને અમે લોકો સાથે વાત કરી રહ્યા છીએ ત્યારે ગામડે ગામડે જઈને લોકો શું વિચારે છે, તેમને શું માનવું છે જાણતા હોઈએ છીએ. તો લોકોને અમે જ્યારે પૂછતા હોઈએ છીએ કે ખાસ કરીને શું અપેક્ષા રાખતા હોય છે, તો તેઓ કહેતા હોય છે કે જે ઉમેદવારો હોય છે તે ચૂંટાઈને આવે પછી એમની સાથે સંપર્ક રહી શકે એ ખાસ જરૂરી હોય છે. તો આપ એના માટે શું કરો છો? વડીલ, અમે તો 5 વર્ષથી હું જિલ્લા પંચાયતનો ચૂંટાયેલો હતો દેરડી કુંભાજીથી. ત્યાં સતત મેં કામ કર્યું છે 5 વર્ષ. લોકોની વચ્ચે હું રહ્યો છું, લોકોને નાના નાના પ્રશ્નોને વાચા આપી છે અને અગત્યના પ્રશ્નોમાં રાત દિવસ દોડાદોડી કરી છે. આજે ચૂંટાવાની વાત તો એ છે, એ સિવાયને પણ અમે અત્યારે કામ ચાલુ જ છે. ઓકે, કે કેવા કામો છે જે તમે અત્યારથી શરૂ કરી દીધા છે? અમે જે રોડ રસ્તાના અધૂરા હતા કામ એ બધા પૂરા કરીએ છીએ. પછી ખાસ કરીને જે દળવા વિસ્તાર આવે છે ત્યાં સૌની યોજનાનું પાણી આવે છે અને મેં 2 દિવસ પહેલા જોયું પણ. તો ગામ લોકોની એવી અપેક્ષા છે કે ભાઈ એક સાઈડ પાણી આવે છે અને 2 બાજુ પાણી આવવા માંડે તો ગામની બધી જમીનો છે એ પાણીદાર થઈ જાય અને આપણો ખેડૂત સક્ષમ થાય અને નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે કે ખેડૂતોને ડબલ આવક થાય, એ આવક થાય ત્યારે અમને આત્મસંતોષ થાય. ખાસ કરીને રાજુભાઈ, અત્યારે આપણે આમ જોઈએ તો જે ત્રિપાખ્યો જંગ કહેવાય છે, તો ખરેખર ત્રિપાખ્ય જંગ જેવો માહોલ અત્યારે લાગે છે કે એવું કંઈ તમે શું? હું એવું માનું છું કે 2 પક્ષની ડિપોઝિટ દૂર થવાની છે. અહીંયા અમારે મિર્જાપુર કે એવું કાંઈ છે નહીં. ગુજરાત આખામાં ભાજપ લહેરાવાનું છે અને જરાય અમને વાંધો નથી લોકો આરે. શું કહેશો, શા માટે લોકો ભાજપ પર આટલો વિશ્વાસ કરે છે? આપ શું માનો છો? સર, નરેન્દ્ર મોદીનું વિઝન છે 2047માં દુનિયાનો મહાન દેશ બને. તે પછી ભૂપેન્દ્રભાઈની સરકારે આટલા બધા કામ કરે છે, લોકોને અપેક્ષા હોય છે અને અપેક્ષાથી વિશેષ ખેડૂતોને પણ 10,000 કરોડનું પેકેજ આપ્યું છે. ગ્રામ્ય ખેડૂત મજબૂત થયો છે, ગામડાની આવક વધી છે, મગફળી વેચાતી લઈ લઈ છે, સિંગદાણા બધી વસ્તુ લઈ છે, ચણામાં અત્યારે પણ ખરીદી ચાલુ છે. તો એનાથી એનો વિકાસ થશે અને કાયમી અમે લોકો પાર્ટીના અમારો તમે જ્યાં જાઓ ને ગોંડલમાં ત્યાં તમને અમારો એક કાર્યકર જોવા મળશે અને આ લોકો તો ડેટકા જેવા છે, ચોમાસાના ડેટકાની જેમ આવીને નીકળી જાય છે. તો અમને પૂરો ભરોસો છે, લોકો અમારા ભેગા ચાલશે અને કાયમી અમારી સાથે રહેશે. ઓકે રાજુભાઈ, અંતિમ પ્રશ્ન છે, લોકોને શું કહેશું ખાસ કરીને જે આપને અત્યારે સાંભળતા હશે ને અત્યારે જે આગામી સમયમાં પોતાનો પસંદગીનો કળશ કોના પર ઢોળવો તે નક્કી કરતા હશે, તો એ લોકો તમારા જે કહી શકાય કે તમારા વિસ્તારના લોકો હોય કે અન્ય લોકો શું કહેવા માગશો અમારા માધ્યમથી? એ લોકો દિલથી અમારા ભેગા છે. ગયા વખતે પણ મારે 22 તાલુકા પંચાયતની સીટ આપી હતી, 5 જિલ્લા પંચાયતની સીટ આપી હતી, 44 નગરપાલિકાની સીટો અમને આપી હતી. આ વખતે એમનાથી પણ વિશેષ વધારે મત આપી અને સર્વાંગી વિકાસ થાય, ગુજરાતમાં ગોંડલ કેમ આગળ વધે, કેમ ગોંડલનો વિકાસ થાય, આવી અમારી અંદર અંગત લાગણી છે અને એ લોકો અમારી સાથે છે. એ બદલ મતદારો જે ભવિષ્યમાં મતદાન કરવા 26 તારીખે એ બધાને ખૂબ મતદાન કરે, મોટા પ્રમાણમાં મતદાન કરે અને જંગી બહુમતીથી ભાજપના ઉમેદવારોને જીતાવે, આવું મારું કહેવાનું થાય છે. તો રાજુભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા રાજકોટ જિલ્લા પંચાયતની મોવૈયા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ ડાંગર અને તેમણે જે રીતે વાત કરી છે કે લોકોનો પ્રેમ તેમની સાથે છે, અગાઉ પણ તેઓ રહી ચૂક્યા છે. ખાસ કરીને તેમને જે પાયાના પ્રશ્નોની વાત કરવી અને આમ જોઈએ તો આપણે પાયાના પ્રશ્નોને લઈને જ લોકો કહેતા હોય છે કે આ ચૂંટણીમાં લોકો પાયાના પ્રશ્નો જે ઉકેલાઈ જાય તેને લઈને મતદાન કરતા હોય છે અને તેમણે જે રીતે કહ્યું છે કે અનેક એવા પાયાના પ્રશ્નો છે જેમનો તેઓ નિકાલ પણ કરી ચૂક્યા છે અને હજુ પણ છે તે અત્યારથી કામ તેમને શરૂ કરી દીધું છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.